આજ તારીખ 1/2/2026 ને રવિવાર. સર્વ મારી નાતને ઘોઘાબારું ભાલ ખારાપાટ ને એક વાત કહેવા માગું છું. જયંતિ બસુ વાઘેલા ઉમરાળાવાળો. તો આજની તારીખમાં કેશુ નાનુના વિડીયા આવ્યા, પ્રતાપ ફલજીના વિડીયા આવ્યા. બેઉ વિડીયાની અંદર સર્વ મારી નાતે સાંભળ્યું છે, પણ મેં સાંભળ્યું છે. તો એમનું એવું કહેવાનું છે કે ભાઈ આ તમે જે ભાલ બતાવ્યું છે, એટલે ભાલને ખારાપાટ બતાવો છો એ ખોટું છે. તો પ્રતાપ ફલજી તને અને કેશુ નાનું તને ખબર ન હોય તો તને જણાવી દઉં. હા ભાઈ, ગઢુલાના કાયદાની અંદર જ્યારે ભેગા થાય ને, ગઢુલાના કાયદાની અંદર ઘડતર કરવાવાળો ભીષ્મ પિતા કરમસિંહ માવજી છે. જેથી કરમસિંહ માવજીએ બધું ઊભું કર્યું હતું. ભાલને ખારાપાટવાળાએ જેથી ઘોઘાબારાવાળાને મહેમાન કલાકાર તરીકે લાવેલા હતા આ કાયદા ઘડવા માટે. અને તેથી એવો બંધારણ કરેલું હતું કરમસિંહ માવજીએ કે ભાઈ ભાલનો નાનો મોટો ગમે એ વખો થાય, કજ્જો થાય, ગમે તે થાય, તો ભાલની અંદર ગમે એ પેઢી હારી લાગે ના ભેગું થવાનું. ભેગું થતાં ભાલવાળાને જરૂર પડે તો ખારાપાટવાળાને બોલાવે, ભાલવાળાને જરૂર પડે તો ઘોઘાબારાવાળાને બોલાવે. પણ ઘોઘાબારાવાળા એમ ન કહે કે ભાલનો વખો મારી પેઢીએ ઘોઘાબારામાં આવે તો હું સહી કરું, કે પછી ભાલવાળો એમ ન કહેવો છે કે ઘોઘાબારાનો વખો અહીંયા ભાલમાં આવે તો સહી કરીએ, કે ખારાપાટનો વખો ખારાપાટવાળો એમ ન કહે કે ભાઈ ઘોઘાબારાનો ભાલનો બે વખા અહીંયા આવે તો હું સહી કરું. એવો કાયદો છે નહીં. તો કાયદો એક જ વાતનો છે. ગામની અંદર સરપંચ હોય ને, પ્રતાપ ફલજીને કેશુનાનું સાંભળ, ગામની અંદર સરપંચ હોય ને, એ બધી આખા ગામનો આજુબાજુના બધી પ્રજાનું ધ્યાન રાખતો હોય, એની ફરિયાદ સાંભળતો હોય. સરપંચ ફરિયાદ લઈને જાય કે સરપંચ સાહેબ મારે આ તકલીફ છે, તો સરપંચ છે ને બને ત્યાં સુધી એનો રસ્તો કાઢે ને એનીથી ન ઉકલે તો બીજા ગામમાં જઈને એ બીજા સરપંચ ન કહે કે ભાઈ મને સરપંચને કાંઈ આવડતું નથી અને મને ન્યાય કરતા નથી આવડતો, સરપંચ તું આવ અને તું ન્યાય કરી દે. તો ના સરપંચ રહેતો નહીં, સરપંચ શકાય છે. તો પ્રતાપ ફલજી આપણું ભાલ અને વહેલા તો શોખને મારી દે ભાલને. હું ઘોઘાબારાના વિરોધમાં નથી. સુરત અમે સાંભળજે, બોઘાશરમ સાંભળજે, ખાટાકબા સાંભળજે, સુરાહાગુ સાંભળજે. પ્રતાપ ફલજી આજ વિખવાદ ઊભો કર્યો છે વિડીયોની અંદર, એના કારણે કહું છું. પછી કાલ તમે કહેતા ને જયંતિ બસુએ વિરોધ કર્યો છે એમ. તો વિરોધ તો આ લોકોએ જે પોતાના ન થયા હોય એ બીજાને શું થવાના છે? ભાલના ન થયા હોય, ભાલના અમારા છે ન થયા હોય તો બીજાને શું થવાના છે? એક વાત એ. બીજા નંબરની અંદર કે તેથી સરપંચ એને જરૂર પડે તો બીજા ગામના સરપંચને બોલાવે કે ભાઈ આ અમારે તકલીફ છે, તમે માર્ગદર્શન આપો, તો એ બરાબર છે. મહેમાનગતિ કરાવે. પછી નરેન્દ્ર મોદી છે, એને બહારના દેશને જરૂર પડી હોય તો નરેન્દ્ર મોદી ના ન જાય કે ભાઈ મારા ભારતની અંદર મને કાંઈ ખબર પડતી નથી અને બાપા તમે મારા ભારતના ગાદીપતિ બનો અને હું એક બાજુ ઉતરી જાઉં ને આનો ન્યાય કરો. તેથી નરેન્દ્ર મોદી રહે નહીં. પ્રતાપ ફલજી એટલે ઘોઘાબારાનો વખો હોય ને, સુરત અમે એકથી બોલ્યો હતો કે હું જીવતા જીવ કોઈ ઘોઘાબારાનો વખો ભાલમાં ખારાપાટમાં જાય નહીં. એ સુરત અમે બોલ્યો હતો. બરાબર? એ હું એનો વિરોધ નથી ઉપાડતો. બરાબર છે, એને એટલું સમાન હોવું જોઈએ. સુરત અમે જે બોલ્યો એ શબ્દ બરાબર છે, એટલું તો એને સમાન હોવું જોઈએ કે ભાલનો ઘોઘાબારાના ઘડેલા સર્વ મારી નાથ સમાજના મેમ્બર છે. મેમ્બરની એટલો હપ મેમ્બરનો, ત્યારે એનો વખો બીજી જગ્યાએ ન થાય. તો ભાલવાળા તો અડધા હાય ને અડધા ઉતર, અડધા હાય ને અડધા ઓલાના. તો તેથી કરમસિંહભાઈ પોતે કરમસિંહ માવજી, ઝીણા ઝવેર, પછી લાખા હાજર, બુધા હાજર, પછી જયંતિ બસુ, પછી મનજી બસુ, પછી ઝીણા ઝવેર, ભભરામ બીજલ, તે વખતે ભાલ ખારાપાટ ને ઘોઘાબારાના પણ મોટા મોટા આવેલા હતા માણસો નાચેલા. બોઘાશરમ, ખાટાકબા, પછી સુરાહાગુ અને આપણા સુરાધમા, એવા મોટા મોટા આવેલા હતા. પછી ખારાપાટની અંદરથી મેન ઝીણા ઝવેર, અબ્રાહિમ બીજલ, ઓદા બીજલ, પછી દુલા કલા, દહા રાણા, કાળુ સવજી એવા પણ આવેલા હતા. એ વખતે મેન ભાલના મેન કહેતા હોય ને તો કરમસિંહ માવજી, મનજી બસુ, પછી લાખા હાજર, બુધા હાજર, પછી આ બાજુ જયંતિ બસુ,
પછી આપણે મેરા રાણા, કમા ધૂળા, એવા ભાલવાળા ઘણા ઘણા આવેલા જીતુ ગોરધન, દિલીપ લાલા, એ સર્વ મારી નાત એકમત કરી અને સર્વોએ આ ઘડતર કરેલી. ઘડતર એવી કરેલી કે ભાઈ ખારા પાટનો વખો ખારા પાટની અંદર ભેગો કરવાનો, ભાલનો વખો ભાલમાં વખો ભેગો કરવાનો અને ઘોઘાબારાનો વખો ઘોઘાબારામાં ભેગો કરવાનો અને જરૂર પડે એટલે 5 નાત બોલાવવાની. આવો નિર્ણય લીધેલો હતો. અને આ જેટલા મેન નાચેલા મેં કીધા છે એ બધા ના પાડે તો મારી સામે વિડીયો બનાવવા આવા કાયદો નથી ગળ્યો. બીજી વાત નંબર 2 કે પ્રતાપભાઈ તું મારો હગો છો બરાબર, તું એમ કહે છે કે ગળા ફાડ્યા અને બેદલ બન્યો 4 મહિના સુધી રમાડ્યું. તો ભલામણા રમાડ્યું હોય જો બેદલ બન્યો ને જયંતિ બસુ તો અસલ વાત ને અસલ ન્યાય તો એ છે કે કેસુ નાનું એ આક્ષેપ મૂક્યો, કાળું તળસીને આક્ષેપ મૂક્યો છે, સબૂત નથી વાત. તો એ જ્યાં સુધી કાળું તળસી આ વાતનો ઉત્તર અવતાર ન દેવા આવે મારી નાતની અંદર ત્યાં સુધી ધર્મનો હતો. તો એ માણસો ઉત્તર અવતાર ઘોઘાબારામાં ને ખારા પાટને ભાલમાં આવે છે. તો ભલામણા અસલ ન્યાયના અસલ જો હું બેદલ બન્યો હોય ને જો અસલ મારી પાસે જો બેદલ જ છું અત્યારે, કારણ કે એને કહેશું કાળું તળસી છે એ જવાબ દેવા આવે છતાં એની માથે ધર્મબંધો દિવસા છે કાયદેસર. તો તમે એમ કરો કહેશું નાનું અને પ્રતાપભલજી આપણે ખારા પાટની અંદર કે ભાલમાં ચાહે આ વખો પાડવાનો થતો નથી. અને ખરેખર મારે આ વખતે કંઈ જરૂર છે નહીં અને મારે આવવું નથી ભાઈ. તો તમે બે ગમે ને આ વખો લઈ જાઓ. તો આપણો કાયદો એક હતો મારી પેઢીનો કે જ્યાં સુધી કાળું તળસી ઉત્તર અવતાર ન દેવા આવે ત્યાં સુધી ધર્મબંધો. તો એક કરો તમે ગમે એ પેઢીએ જાય અને ધર્મબંધો નવો કરો બરાબર ને. આ જૂનો જે કાયદેસર એ જવાબ દેવા આવે છે રતિબીનો તો એ દેવસાયના ઉમરાળા રહેતા નથી, સમજી લેજો. હું વાળતો નથી પણ દેવસાય રહેતા નથી, કાયદે ન્યાય અસલ ન્યાયથી તો રહેતા નથી દેવસાય. તો પ્રતાપભાઈ તમે એમ કરો વર્તમાન ભવિષ્યકાળ અને ભૂતકાળની અંદર તમે જે રમત રમો છો ને, તમે નાતીલો બોલે તો નાતીલાને દબવાનો, ગોત્રીએ બોલે તો ગોત્રીને દબવાના અને જેમ આમ સાંદુડિયા પાડવાના, ગળા ફાડે એવો કરવાનો. પ્રતાપભાઈ રવા દો. અને આપણે અમુક વખતે બહુ આગળ પડતા વિડીયો મૂકીએ છીએ ને તો હતામાં વાર આવે પ્રતાપભાઈ. એટલે બહુ માની સારું ભાઈ પ્રતાપભાઈ. તમે ડાયા માણસ છો, અમે ગાંડા માણસ છીએ. તમારે જેટલો ડાય પણ તો અમારામાં છે નહીં. અમે સમાજની અંદર જેવો તેવો ન્યાય કરીએ છીએ. તો ઉમરાળાની અંદર જયંતિ બસુ હું નાનો એવડો માણસ છું, પણ ખરેખર મારી હાથ પેઢી તો નહીં પણ મારો દાદો સવા ભૂરા હતા. કોઈ નાચીલાને પૂછ્યો સવા ભૂરાની વાર્યું કહેવાતો, એ પેઢી પ્રધાન હતો, એના વંશજ અમે છીએ. અમે કાંઈ હાવ પહેલાં વહેલા અમે નથી માણસો પ્રતાપભાઈ. એટલે મારો ન્યાય તને સારો ન લાગ્યો હોય, કેશું નાનો ન સારો લાગ્યો કાંઈ નહીં ભાઈ. એનો કે મારા વખો રખશો કે નહીં, કોઈ વસ્તુ કાંઈ છે નહીં. આ વખાની અંદર મારે કોઈ બિલકુલ આવવાનું છે. તમે ચાહે ઘોઘાબારમાં પડો, ચાહે ભાલમાં ખારા પાટ કે હાથ હતરમાં જાઓ કે હવામાં જાઓ કઢી હવામાં જાઓ, એનાથી કોઈ મારા મતલબ નથી. પણ મારી પેઢીએ એ કાયદો એવો છે કે મારી પેઢીએ કાળું તળસી જવાબ દેવા આ ભાલમાં આવે છે, ભાલને ખારા પાટમાં આવે છે. મારી પેઢીએ તો મારે લાવવાનું છે જ નહીં. અને મેં કીધું નહીં કે મારી પેઢીએ તમે આવજો, મારે લાવવાનું છે નહીં. તો પ્રતાપભાઈ એક કરો અને આ મારી પેઢીથી એને છૂટા કરી દઈએ અને નવેસરથી કાયદેસર ગમે એ પેઢીએ જઈને વખા કરો, વેદ કરો અને ધર્મના કરો. જાઓ, જય માતાજી.